શાળામાં વિદ્યાર્થીઓ પાસે મૂતરડી સંડાસ સાફ કરાવતા શિક્ષકો। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની કરલા ગામની પ્રાથમિક સ્કૂલનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। વિદ્યાર્થીઓ પાસે જાજરૂ સાફ કરાવતા હોવાની વિદ્યાર્થીઓ દ્વારા વાલીને વાત કરતા વાલીઓ દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવતા વિદ્યાર્થીઓ પાસે જાજરૂ સાફ કરાવતા હોવાનું આવ્યું સામે। વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓ મૂતરડી સંડાસ સાફ કરતા હોવાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો। આમાં આ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોને નેવે મૂક્યા। વિદ્યાર્થીઓ બાળ મજૂરી તરફ ન વળે તે જોવાને બદલે શિક્ષકો દ્વારા જ મજૂરી કરાવવામાં આવી રહી છે। શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને સુઘડતા તરફ વાળવાની પોતાની ફરજને ભૂલીને બિલકુલ ધૂણા ઉપજાવે તેવી ગંદકી સાફ કરાવતા આવા શિક્ષકો કોના પીઠબળથી આવું નિયમ વિરુદ્ધનું કામ બાળકો પાસે કરાવી રહ્યા છે કે પછી ઘરની ધોરાજી હાંકી રહ્યા છે? જેસર તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીને આ વાતથી અજાણ હશે કે પછી આંખો આડા કાન કરવામાં આવી રહ્યા છે કે પછી આ ટીપીઓ લગ્નની સિઝનેબલ કહેવત વર મરો કન્યા મરો પણ મારું ભાણું ભરો તે કહેવાતી કહેવતનું હકીકતમાં પાલન કરી દર મહિનાની 1 તારીખે સરકારી પગાર પોતાના ગજવામાં સરકાવી બે હાથ જોડી બેસી રહેતા હશે કે એ તો આગળ ઉપર આવનારો સમય જ બતાવી શકે। ભાવનગરના પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી આ અંગે સત્યતા સ્વીકારી કોઈ ખાતાકીય પગલાં લેશે કે કેમ તે હવે જોવાનું રહ્યું। સોલંકી એજાન અહેમદભાઈ, હું ભણું છું 7મા ધોરણમાં ને આચાર્ય સાહેબ શ્રી આચાર્ય સાહેબ નરેશ સાહેબ એ અમને સંડાસ બાથરૂમ સાફ કરાવે ને સફાઈ કરાવે। આજે છોકરાઓ મને કહે છે કે અમારા સર આચાર્ય સર મારી પાસે સંડાસ બાથરૂમ સાફ કરાવે છે, તો આજ હું મારી નજરેથી જોવા આવ્યો તો મને આ છોકરા સંડાસ બાથરૂમ સાફ કરતા દેખાણા। હવે બળજબરદસ્તી કરાવતા હોય તો આપણે ખબર નહીં, છોકરાઓને પૂછી લો ને એનો વિડીયો પણ આપણી પાસે છે, આપણે દેખાડી દઈશું।